આમાં છે ને બોક્સ રાખવાનું આપણે દવા નાખીને ખાટલો કાપ્યો અને બધું કરીને કર્યું હોય કેવું ભર્યું તંત્ર જો કેવું ચોખ્ખું થઈ ગયું હોય આવો કાંક સેટઅપ આપણે કરી નાખ્યો એકદમ ઓકે આજ મન પોલા લીધા હે મિત્રો બોલો જય શ્રી રામ જય માતાજી મિત્રો તો મિત્રો અત્યારે ને અમે સવારના પોરમાં હું ને મારા દાદાજી છે ને આટો દેવા આવી ગયા છે મારા ગોપાલગર દાદાજી કેમ બાવા મોજ મોજ કેવો જીરો હારો 1 નંબર જો આજ મન પોલા લીધા હે મિત્રો બોલો નકા તો તમારે ખબર હે ને બાકાજી કે બોલતી હોય રી કમાવા ચાલે ને જાઓ જીરો હે આપણો દાદા પુત્રો આયા હતા ને બાવા અમારા ઘરની બાજુમાં છે મસુબેન કેમ મસુબેન મોજ છે જીરો કેવો હે આપણે શું લેવાનું જીરામાંથી આપણે લેવાના કી હાર બનાવો કરપિયો લેવો ભાઈ આવું જીરો હે મિત્રો કાક હવે મિત્રો તમારે કાલે છે ને આપણે જે બનાવ્યો હતો ને એ બતાવી દઉં એમાં સામાને ગોઠવી નાખ્યો હોય મેન માં દાદા ની દાદા કેવું મસ્ત જુગાડ હે ને મિત્રો તરફ આપણે આવી ગયા જેવું ડબ્બા કાપીને આપણે જે ખાના બનાવ્યા હતા જે ઘોડો બનાવ્યો હતો આપણે એ તમને બતાવી દઉં આમ જો મિત્રો આવો કાંક સેટઅપ આપણે કરી નાખ્યો એકદમ ઓકે ને બધો સામાન રાખી દીધો છે જો ઝાટકા રાખી દીધા છે પછી આ પાનાની પેટી પછી આમાં જો મોરપગા દાંતેડા પછી પપની વસ્તુ બધી આમાં રાખી છે મોટર ચાર્જિંગ હાથે પછી મોટરની વસ્તુ આમાં છે લાઇટની કટાઉટ કાંટા હાથે પછી આ વેલ્ડિંગની પેટી આપણે આમાં રાખી દીધી છે આમાં ખાનું બાકી દવા નાખી દીધી થોડીક ને આપણે બધા પાના છે અને આમાં બીજી વસ્તુ છે કે આ સોરિયા કે પછી આ બીજી વસ્તુ છે આ મશીનનો હેડ છે ને આ ઘણ ને બધું જો રાખી દીધું મસ્ત મિત્રો ને આ બધી દવા રાખી દીધી છે અહીંયા પહેલાં તમને બતાવ્યું હતું વિડીયોમાં કેવું ભર્યું તંત્ર જો કેવું ચોખ્ખું થઈ ગયું હોય એટલો ફરક પડે છે મિત્રો વસ્તુ હોય ને એટલી કામ આવે કા શું હજી વાત ચોખ્ખો થઈ ગયો ને મિત્રો આવું મસ્ત થઈ ગયું હોય હજી મિત્રો આપણે હે ને આવું કામ થઈ ગયું મસ્ત થઈ ગયું હજી આપણે હે ને એક જીવાનો ઘોડો બનાવવો હોય એ હાથે બનાવવો હોય જો જડી જાય ઠીક છે આપણે હાથે બનાવવાનો વિચાર છે તો જોઈ બને કેમ શું થાય તો એ છે ને વાંહે આપણે પ્લાનિંગ કરશું ઘોડાની અત્યારે આપણે જવાનું છે વરિયાળી મોટો દેવા તમારે વરિયાળી બતાડી દો એકવારની જીરું જોઈ લીધું આપણે વરિયાળી બતાડી દઉં મિત્રો આપણે ને વરિયાળી મોટો દેવા જવાનો હતો એ થઈ હશે કેન્સલ અત્યારે હે ને હું મારા દાદાજી બનાવી વરિયાળી કરીને એવો હોય ને ઘોડો આવવાનો બનાવી રહ્યા હાથે ને હાથે એ દાદુ બધું કટિંગ કરી લીધું મટીરિયલ ખાટલો એક ને ખાટલો કાપ્યો ને બધું કરીને કર્યું હોય સારો કરી ફટાફટ વેલ્ડિંગ દિવસના જય શ્રી રામ મિત્રો ફરીને આપણે સવારમાં આપણે કામે આવી ગયા આ બીજો બનાવી હીરા એમાં નવા વેલ્ડર આવી ગયા વેલ્ડિંગ કરવા માટે દાદુ બેઠા હે દાદુ હાય હાય જો મિત્રો આ બનાવ્યો જો વસ્તુ આમાં હારી ગઈ છે ને લેવાનું આપણે બીજો બનાવી હીરા આમાં હે ને આમાં દવાના બધા ખોખા ને બધું રાખવા માટે આ મોટો બનાવ્યો છે થોડો આપણે હાથે જ બનાવ્યો જો હે ને લે વેલ્ડિંગ કરો લે વેલ્ડિંગ કરો લે ફોન આવી ગયો હે ત્યારે આપણે વેલ્ડિંગ કરવાનું હોય વેલ્ડિંગ ફટાફટ પછી તમને બતાવું કે કેવું બન્યું આપણો ઘોડો ફાઇનલી ગઈશ જો આપણે હે ને આ હે ને ઘોડો જે હે ને તૈયાર કરી નાખ્યો એકદમ ચોખ્ઠું એકદમ ઓકે કરી નાખ્યું હોય ની જો માથે ને આપણે સળ આવે ને એ એને ટાંકા કાઢી દીધા છે આવીને કરી નાખ્યું હોય જો ને એના માથે એને બોક્સ રાખવાના આપણે દવાના લઈને માથે એ રાખ્યું હોય નીચે પટ્ટી ચોડવાની હોય હરીમાં રાખી આમ ચોડવાનું હોય મિત્રો વેલ્ડિંગ કરવાનું હોય મસ્ત પછી બની જાય ને એટલે હે ને પછી છે ને બની જાય ને ત્યારે મજા આવશે લાગશે વાર આવશે મજા એને આટલું બાકી પટ્ટી વટ્ટી વેલ્ડિંગ કરી નાખું પછી આના જેવું જ થઈ જાય જો મિત્રો આમાં કેટલી બધી વસ્તુ રહી ગઈ અને કેવું બધું ઉડતું હતું મિત્રો એકદમ મસ્ત થઈ ગયું હવે ખાલી આ હે ને આ આપણે આનામાં તાકી દઉં એટલે આ એકદમ મસ્ત થઈ જાય નીચે આમાં હે ને આ કેમ આપણે કર્યું ખબર હે કેમ નીચે સામેથી ને બોર નીકળી જાય બધું ને બધું એકદમ સાફ થઈ જાય ને આપણે જગ્યા રોકાતી જગ્યા એને રોકાય એના માટે આ સ્પેશિયલ બનાવ્યું આપણે તો કન્ટિન્યુ વ્લોગમાં આપણે આ પટ્ટી ચોડ નાખી તમને બતાવી કેવું બન્યું એ અને આ એકદમ મસ્ત બની ગયો આપણે તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં તો ગાઈસ આપણે જો પટ્ટી વેલ્ડિંગ કરી હેરા આપણે આવી ગયા પ્રકાશભાઈ પાણી વારતા આપણે થોડીક મદદ કરાવે હેરા મદદ નહીં કરાવતા વેલ્ડિંગ શીખે હેરા કેમ પ્રકાશભાઈ કેમ થાય કેમ વિચારી આવે શું થાય તમારે ગેટ તો નહીં થયું એ પ્રમાણે આમાં કેમ થાય એ પ્રકાશ
હા શીખી રહ્યા ના ના તમારે ગેટ તૂટી ગઈ પણ આ કે લોડ ચાલશે કે નહીં ચાલે ના ના દાદા ચાલશે તો સારું કહેવાય લે જો મિત્રો પ્રકાશભાઈ વેલ્ડિંગ આવડી ગયું હે પ્રકાશભાઈ વેલ્ડિંગ આવડી ગયું હે એવું કરે હેરા તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બની જાય ને એટલે તમારે સામાન રાખીને બતાડી દઈએ કે ઉપયોગ કેવી માહિતી છે મિત્રો અમે હે ને આ નવા લઈ શકતા હતા નવા ઘણા જડે છે પાછા હાથી હારા જડે છે પણ આપણા કને મટીરિયલ પડ્યું હતું એટલે કીધું આપણે નવરા હતા એટલે બે કામ આપણે હાલેરું કામકાજ નવરા ના રહી અને આ થઈ જાય એટલે એને આપણે આ મટીરિયલ બધું પડ્યું હતું આપણે મમ્મી હળતું હતું એટલે આપણે એને બનાવી રહ્યા ઘોડા નકા એને વેચાતા ઘણા કરી જાય હાથી હારા જરા નકબોલ વાળા જેવા ખપે એવા કા પ્રકાશભાઈ હાથી હારા પણ આ એક કે શું કે નિરાત હતી ને તો કીધું આપણે ટાઈમ પાસ થાય થોડો ઘણો અને આપણે આ થઈ જાય કામ એટલા માટે બીજું કાંઈ નહીં મનોરંજન માટે સમજી જાવ તેને બની જાય એટલે તમને બતાવી ફાઇનલી ગાઈસ આપણો હે ને જો ઘોડો બનાવવાની જે મહેનત હાલતી હતી એકદમ ઓકે થઈ ગઈ છે ને આપણે જો ઘોડો બની ગયો છે એકદમ ફાઇનલી લુક આવી ગયો છે આમાં હવે એને આમાં સામાન ભરી ને આપણે બતાવશું એ મિત્રો બતાવશું તો કન્ટિન્યુ આપણે વિડીયોમાં હમણાં સામાન ભરીને તમને બતાવી દી તો ફાઇનલી ગાઈસ આપણો જે ઘોડો બનાવતો હતો એકદમ ઓકે થઈ ગયો હોય ને અંધારું પડી ગયું હોય એટલા બખ્યા ત્યારે આપણો ઘોડો એકદમ ઓકે થઈ ગયો હોય અને વસ્તુ રાખી દીધી છે આમ જો એના દવાના ખોખા ને બધું રાખી દીધું હોય પંપ ને આ બીજું સામાન હતો એ આવું કાંઈક મસ્ત બન્યું હોય મિત્રો અહીંયા પણ હે ને બધું સામાન ગોઠવેલો હતો અહીંયા જે દવા બવા હતી ને એ બધું આપણે આમાં રાખી દીધી છે જો કેવો મસ્ત પેસ્ટ થઈ ગયો હોય એકદમ ખુલ્લું થઈ ગયું છે મિત્રો આ આપણી છે ને મહેનત છે જુઓ હાથે બનાવ્યો હોય બધું મટીરિયલ બધું ઘરનું હોય આપણું 1 રૂપિયાની કાંઈ દીધું નહીં કેમ કે આપણાને બધી આવડત છે એટલે બખી લેવાનું ઊંધામાં સરફ બખાય જ નહીં તો મિત્રો હવે વિડીયો પણ લાંબો થઈ ગયો હશે તો વિડીયો કરી બંધ મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી રામ જય માતાજી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને લાઈક કરો બાય બાય